જગદીશભાઈ માટે રવિવારની સવાર આપનારા રાજકોટિયનોને એકવાર તમે તમારો જમણો હાથ ઊંચો કરો બધાય, અને તમારો વાહ સાંભળો. જગદીશભાઈ, અમારું ગામ હવારમાં આવતું જ નથી, કારણ કે આ રાતે હુતું નથી ને, આ બપોરે હુઈ જાય છે. અમારા ગામમાં 2 સવાર પડે છે. બપોર પછીના કોઈને નહીં ખબર હોય 17 છાપા છે. એમાં રાઈટ 17 છાપા. અમુક છાપા તો એના ઘરમાં નથી મચાતા, પણ છે. બપોર પછીના 17 છાપા છે. વિચાર કરો, આ આખું ગામ બપોર પછી જાગે છે. 1 થી 4 હુઈ જાય છે. આ કૂતરું હુઈ જાય. ચોરી આવ્યો હોય એને પકડીને હુડાવી દે, કાંઈ નથી કરવાનું. નહીં એટલે નહીં. એવા ગામને સવારે ભેગું કરવું. અને જગદીશભાઈ સાથે વાત થઈ અને સાંઈ લક્ષ્મી ફાઉન્ડેશન યજમાન કરે. આ થોડાક પડદા સાંઈ લક્ષ્મી ફાઉન્ડેશને નથી ગોઠવું. આ જાદુગર મંગલનો સેટ છે એકચ્યુઅલી. આ તમે ચોખવટ કરી એટલે આમને એમ થાય કે સાંઈ લક્ષ્મી ફાઉન્ડેશન આ જગદીશ ત્રિવેદી માટે નથી કાંઈ. આ રાતનો પ્રોગ્રામ છે, એમાં વચમાં અમે સવારે ઘૂસ્યા છે. ઈ પાછા ગોંડલના જ છે. હવે ગોંડલવાળા ગોંડલને કેમ અવગણી શકે, અને ગોંડલવાળા જ ગોંડલને સાચવે. એટલે જય વસાવડા જે વાત કરી, જાદુગર મંગલ ગોંડલના છે. એટલે આ જે લાલ પીળા પડદા અને સિરીઝો દેખાય છે એ પુસ્તક વિમોચનનો ભાગ ન ગણવા આવે. અહીં છેકીને જોવું એમ આવું કેવું પડે ભાઈ યજમાન પદે. વક્તાઓને તો એમ થતું હશે કે સાંઈ લક્ષ્મી ફાઉન્ડેશન અને લાલ પીળા પડદા ગોળે, આવું થોડું કરાય. દેવકી કયા વળી પાછી આ લેડીઝ લોકોને તેમ હોય ને કે આવું આ પડદા જરા આવા હતા નહીં. તો આપણે પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 13,008 જગદીશભાઈ ત્રિવેદીની કથા સાંભળી રહ્યા છીએ. 13,008 એટલે કહું છું કે 13 કરોડ રૂપિયા આપ્યા છે તો બધા 1,008 હોય. મેં નવું સંબોધન વિચાર્યું 13,008. તો જગદીશભાઈ માટે મારે જે કાંઈ બોલવાનું હતું એ આગલા બધા જ વક્તાઓ બોલી ગયા છે. એમના જીવન વિશે જે એમને મને ખબર હતી, જે એમને મને કીધેલું કે એમને મોકલેલું, એની સાથે વાત થયેલી. હવે મારી પાસે જે વધ્યું છે એ મારે તમારી સાથે શેર કરવું છે. અને આપણે સમયસર પાછું જમવા પોતાના ઘરે પણ જવું છે. તો કૃષ્ણબિહારી નૂરનો એક સરસ મજાનો ગઝલ મને જે મારા ક્લોઝ ટુ માય હાર્ટ છે. મંચસ્થ બધા મહેમાનો, પૂજ્ય પિતાશ્રી અને આપ બધા, કે જિંદગી સે બડી કોઈ સજા ही નહીં और क्या जुल्म है पता ही नहीं. વાવા કરવા જેવી હતી આમાં. મને ખબર છે બધી વાવા આગલા લોકો લૂંટી ગયા છે. હવે એટલે જે કાંઈ મારું બધું છે ને, સૌથી નાનો છું આમ ગણો તો ઉંમરમાં હું સિરિયસલી નાનો છું આ બધાય કરતા. દેવકીને પૂછાય નહીં એટલે. લેડીઝ લોકો હંમેશા ધીમું ડ્રાઇવિંગ કરે, ખબર છે ને. ક્યાંય લેડીઝ લોકો 4 વ્હીલ ડ્રાઇવિંગ કરે કે 2 વ્હીલ, એ નથી ભટકાતા, કારણ કે એને ખબર છે કે જો ભટકાઈ જાય તો છાપામાં એની સાચી ઉંમર આવી જાય. તમે લેડીઝ લોકોના એક્સિડન્ટ નહીં જોવો વાહનના. આ તમારું ટેસ્ટિંગ હતું કે તમે લોકો જાગો છો, હજી તમને એટલી ભૂખ નથી લાગી કે તમે સાન ભાન ખોઈ બેસો. जिंदगी से बड़ी कोई सजा ही नहीं और क्या जुल्म है पता ही नहीं और इतने हिस्सों में बट गया हूं मैं कि मेरे हिस्से में कुछ बचा ही नहीं. जिंदगी अब जाए तो जाए कहां, जहर बाजार में मिला ही नहीं और चाहे सोने की फ्रेम में जड़ दो, आईना झूठ बोलता ही नहीं. તો એવા સમયે 7 અક્ષરનું આ નામ જગદીશ ત્રિવેદી, ઝાલાવાડનું આ નામ, આજના કેન્દ્રબિંદુ, આજના મૂળ પુરુષ, જેના માટે આપણે ભેગા થયા. ઝાલાવાડના આ નામે છેલ્લા કેટલાય વર્ષોથી લાખો ઘુવડ ગંભીર ગુજુઓને હસાવ્યા છે. આ ગજબનું સાહસ એણે કર્યું. શાહબુદ્દીન સાહેબ અમારા બધાના સિનિયર, જેને ડાયરામાંથી એક નવી કેડી બહાર પાડી. એક હાસ્ય કલાકાર તરીકે જયભાઈએ જે કીધું કે એ આપની સાવ સાચી વાત છે કે હાસ્ય કલાકાર માટે હાસ્ય કલાકારની સંસ્થા યજમાન બની હોય એવી આ ગુજરાતની પહેલી જ ઘટના છે. તો આને આટલી ઓછી તાલીમ હું મારી શેરીમાં પણ પડાવી લઉં. થેન્ક યુ, એપ્રિશિએટ કરજો. બિકોઝ હુમલાનો માહોલ છે, ગમે ત્યારે ડ્રોન એટેકની વચ્ચે આપણે આ વાતને જીવતી રાખવાની છે. અને હસાવાનું કામ દાયકાઓથી જગદીશભાઈ કરે છે. જગદીશભાઈ સાથેનો નાતો કે એ મારા સિનિયર છે. મારી પછીની પેઢી અહીંયા ગુણવંતભાઈ છે, મિલનભાઈ છે, અવનીબેન છે, આ બધી હાસ્યની આમ ગણો તો જગદીશભાઈ કરતાં 3જી જનરેશન છે. હું જગદીશભાઈની કેસેટો સાંભળીને, ધીરુ સરવૈયા અને જગદીશભાઈ ત્રિવેદી, આ બંનેની કેસેટો વર્ડ ટુ વર્ડ મારી ડાયરીમાં લખાયેલી છે આજની તારીખે પણ. ભીખુદાનભાઈ ક્યાં શ્વાસ લે છે, ક્યાં દુહાનો યુઝ કરે છે, આમે લખેલું છે. ઈસરદાનભાઈ કેવી રીતે, આ બધા મારા સિનિયર છે. અને હું બહુ નસીબદાર છું કે જગદીશ ત્રિવેદી જેવા એક દાનવીર હાસ્ય કલાકારનો જુનિયર થવાનું મને સૌથી વધારે ગૌરવ છે.
તો નિષ્ફળતાના એરણ ઉપર જેને પોતાની જાતને ઘટનાઓના હથોડાથી ઘડી છે, આજે જગદીશભાઈની આંખો મને તમને જાણે પૂછી રહી છે. એક શેર જે મને બહુ ગમે છે કે એક ही दिन में पढ़ लोगे क्या मुझे, एक ही दिन में पढ़ लोगे क्या मुझे, मैंने खुद को लिखने में कई साल लगाए हैं. मैंने खुद को लिखने में कई, કોઈ અજાણ્યા શાયરનો છે, ઈશ્વર એના આત્માને શાંતિ આપે, પણ શેર બહુ જબરજસ્ત છે. કદાચ ગુજરી ગયા હોય, જીવતા પણ હોય, અત્યારે ખબર નથી ને ઉર્દુ વાળા ક્યાં છે એકચ્યુઅલી. સંજુભાઈ પોઈન્ટ સમજો, અહીંયા કવિનો સેટાયર ઈ છે, આ ઉર્દુ લખનારા અટાણે કઈ બાજુ છે ભાઈ, ઈ આપણને ખબર નથી અને આપણે કઈ બહુ જાણવું નથી. હવે આ માણસ ગુણાનુવાદનો હકદાર એટલે છે કે જેમ બધાએ કીધું એમ કે એ અવગુણને જાહેરમાં સ્વીકારી શકે છે. પોતાના અવગુણને જાહેરમાં સ્વીકારવા માટે કલેજું જોઈએ. એટલે બીજો એક શેર તમારા માટે મને ગમતો, આમ ગોઈતો છે મેં મારા ગુલદસ્તામાંથી, કે જૈસા ભી હું અચ્છા હું યા બુરા अपने लिए हूं, जैसा भी हूं अच्छा या बुरा अपने लिए हूं, मैं खुद को नहीं देखता औरों की नजर से. તો એને પોતાની નજરથી જોયા છે. અને જે વાત નીકળી કે બ્રાહ્મણ કુળ, કે જેના માટે આમ તો મુગલ સલ્તનતથી, આવજો કાકા, થેન્ક યુ, ઘરે સરસ જમી લેજો, આમ આવજો માસી, થેન્ક યુ, તારે જવું હોય તો જા. હવે જે બ્રાહ્મણ કુળમાં જગદીશભાઈ જન્મા છે, ખાલી યાદ કરાવી દઉં તમને કે બહુ અમે કમલભાઈ સાહેબ બેઠા હતા ત્યારે એમને વાત કરી કે બ્રાહ્મણ દાન આપે એ બહુ અચરજ ઘણા બધાને થાય છે. તો ત્યારે તમે કેમ દધીચીને ભૂલી જાઓ છો? દધીચી કઈ અમારા કુટુંબમાં કોઈના નથી થતા ને, સીધી લીટી સમજો. જેને ખબર હતી કે અસુરોનો વિનાશ હવે મારી કરોડરજ્જુ સિવાય નહીં થાય, ત્યારે પોતાની કરોડરજ્જુનું દાન આપે. આથી મોટો દાતા કયો છે આ સૃષ્ટિ ઉપર? અહીંયા હું કોઈ કોમમાંથી વાત કરવા નથી આવ્યો, માફ કરજો. એના માટે બધી જ કોમના અહીંયા પ્રેમીઓ બેઠા છે અને બધા જ અમારા મિત્રો છે. પણ બ્રાહ્મણે અનાદિકાળથી દાન આપ્યું છે. જ્યારે જેની જરૂર પડી, આઝાદી માટે ચંદ્રશેખર આઝાદને કેમ ભૂલી શકો તમે? જેને પોતાના જીવનનું દાન આપ્યું, રામપ્રસાદ બિસ્મિલને કેમ ભૂલી શકો? ભગતસિંહ સુખદેવની સાથે શિવરામ હરિ રાજગુરુને કેમ ભૂલી શકો? અરે સાહેબ, આ એક એને લખનાર એક માણસ શરદભાઈ બેઠા છે કે વીર વિનાયક દામોદર સાવરકરને કેમ ભૂલી શકો, જેને પોતાનું જીવન આપી દીધું આખું રાષ્ટ્ર માટે. તો એ કુળમાં, જે પરંપરામાં કોઈએ વિદ્યાદાન આપ્યું, સૌથી વધારે વિદ્યાદાન બ્રાહ્મણો. એક સમય અહીં બેઠેલી 40+ જેટલી પણ જનરેશન છે એને ખબર છે કે તમને ભણાવનારા બ્રાહ્મણો જ હતા. અને જ્યાં સુધી એની સોટીની તાકાત હતી ને, યાદ કરો, અને આપણે બીજી રીતે નથી બોલવું, પણ એની સોટીની તાકાત હતી ને, ત્યાં સુધી ડિસિપ્લિન માટે તમારે પોલીસની લાકડીની જરૂર નહોતી પડતી. મારા સાહેબ નીકળે છે અને સિગરેટ આમ હંતાડી નાખનારા તમે પણ જોયા હશે અને મેં પણ જોયા છે કે મારા ગુરુજી છે ભાઈ, એની સામે સિગરેટ ન પીવાય. તો વિદ્યાદાન કર્યું છે, જીવતના દાન કર્યા છે. અને એ પરંપરામાં ડૉક્ટર જગદીશ ત્રિવેદી સ્મિત સાથે સંપત્તિનું દાન કરીને એક નવો કેળો કરે છે. દાનની જ પરંપરાને આગળ લઈ જાય છે. તો હું ઈચ્છું કે આપણે ખૂબ જોરદાર તાલના ગડગડાટથી વધાવવી જોઈએ. અને પોંખવા માટે આપણે જ્યારે ઉપસ્થિત છીએ એટલે બાકી દાન નથી થતું ભાઈ. અમે કારગિલના ફાળામાં પિતાશ્રી અહીં બેઠા છે. મેં પહેલી વખત પિતાશ્રીએ મને કીધું કે તારો પગાર આપણે દાનમાં આપી દઈએ. એટલે 2500 રૂપિયા પગાર હતો ત્યારે, અને એ આપણે કારગિલના ફાળામાં મૂકીએ. તો અમારા ત્યારના ચેરમેન જે નગરપાલિકા ગોંડલના અરવિંદભાઈ ભાલાળા ને હું મળવા ગયો કે અત્યારે ગોંડલમાં બધા એક NGO દ્વારા કારગિલનો ફાળો ભેગો કરતા હતા, કારગિલના કંઈક શહીદોને એના પરિવારજનો માટે. નાના એવા શહેરમાંથી થયેલી આ નાનકડી સાવ ઘટના, જેની કદાચ આવડા મોટા સ્ટેજ ઉપર પછી કોઈ નોંધ નહીં લે મારા સિવાય. એટલે આ મારા જીવનનું પહેલું દાન હતું જગદીશભાઈ. 2500 રૂપિયાનો મારો ફિક્સ પગાર 5 નંબરની સ્કૂલનો. અને પપ્પાએ એમ કીધું કે 2500 આપણે બેટા કારગિલમાં દઈ દેવા છે. તો અમે મારા જીવનનું કરેલું પહેલું દાન હતું. એટલે દાનની વાત, અને ત્યારે કોઈ ફોરેન ટૂર લઈ જાય એની આમ સપના હોય ને, ત્યારે તો શું હતું કે આટલું ઇઝી નહોતું. ત્યારે જગદીશ ત્રિવેદી એકમાત્ર માણસ હતો કે જેણે પહેલી વાર મારી પાસેથી મારી પાસપોર્ટની ઝેરોક્સ મંગાવી. કે તારી પાસપોર્ટની ઝેરોક્સ લાવો તો, એટલે ત્યારે તો બસ પાસપોર્ટ કોઈની ઝેરોક્સ મગાવે ને એટલે ફોરેન લઈ ગયા જેટલો જ આનંદ હતો. અડધા તો પહોંચી ગયા કહેવાય. અમારા અહીં કલાકારો બેઠા છે કે કોઈ એમ કહે કે તારી વાત કરી છે અમેરિકાના આયોજક, ખાલી વાત કરી હોય ને, લંડનવાળા આયોજકમાં આવવાના છે, બેસવાના છે, એટલે 10,000 ઓછા અમે બધાએ લીધેલા છે.
કે કાકી લંડનથી આવે છે કે કાકા લંડનથી આવે છે ને અમે આખા પ્રોગ્રામમાં જે 50 લેતા હોય તો 40 લઈને પ્રોગ્રામ આપી દઈએ. પછી એમ પૂછે પેલા લંડનવાળા એમને જરા ડિહાઇડ્રેશન થઈ ગયું એટલે એ ન આવ્યા. અમે 10,000 ઓછા એ લંડનવાળા કાકા હાટું કર્યા હોય. આવા તો કેટલાય સેક્રિફાઈસ અમે કરેલા છે. લોકોને કલાકારો જેટલા રૂપિયા લેતા હોય એ જ દેખાય છે, એની પાછળ એના પરિવારજનોનો ભોગ લેવાતો હોય. એટલે આજે જેટલી તાલી જગદીશ ત્રિવેદી માટે છે એટલીથી વધારે તાલી નીતાબેન ત્રિવેદી માટે બનવી જોઈએ. કે હળવાશમાં ભલે અહીં કહેવામાં આવે કે કાંઈ પૂછતા નથી, પણ ભાઈ મને એમના દાંપત્ય જીવનનો અનુભવ છે. મેં અનેક વાર ઘરે ગયો છું, એ પણ આવ્યા છે કે ભાઈ નીતા અંબાણી મુબારક બહુ આગા છે, નીતા ત્રિવેદી મારા માટે એટલા જ મહત્વના છે કે જેણે દાન દેવા દીધું. બાકી 1,000 રૂપિયા ગૌશાળામાં ન લખાવી શકાય. શાંતિ રાખજો, કાંઈ દેવાનું થતું નથી. હા, છોકરા પછી ભૂખ્યા આવું કહી દે ને એટલે બધું દાન ભાઈ ઘર ભેગું જ થાય. ત્યારે જગદીશભાઈ તમે જે કરી શક્યા છો એની પાછળ નીતા ભાભીનો આટલો સપોર્ટ છે, એટલો સાથ છે કે તમે જ્યારે મેં કીધું એમ દેવકીએ વાત કરી એમ જીવન ચરિત્રની, કે તમે જ્યારે એને તમારા જીવનમાં લાવ્યા ત્યારે જે ઘટનાઓ થઈ હતી, એટલે મારી દ્રષ્ટિએ પોતાની જાતના અવગુણોને સ્વીકારી શકે એટલે આ જગા ભાઈ ઝેરોક્સવાળા નહીં, મારા માટે જગાભાઈ કલેજાવાળા છે. એ કલેજાથી જીવે છે. અને બાકી તો દેવું બહુ ડોયલું છે ને. આપણા દુહાઓમાં લખાયું છે કે જલ બાઢે નાવ મેન ઘર મેં બાઢે દાવ, જલ બાઢે નાવ મેન ઘર મેં બાઢે દામ, દોનો હાથ ઉલે છીએ યહીં સયાના કામ. નાવડીમાં પાણી આવી જાય યાદવ સાહેબ અને ઘરમાં રૂપિયા આવી જાય ત્યારે 2 હાથે ઉલેચવું જોઈએ, તો જ તમે જીવી શકો. અને દુહો બહુ સરસ મને ગમે છે. આજે બધા આમ શેર શાયરીઓ તો બધા યાદ કરી છે, પ્રસંગો બધા યાદ કર્યા છે. એટલે દાટ્યા એ દેહવટ થયા, દાટ્યા એ દેહવટ થયા અને રાખ્યા એની થઈ રાખ. દુહો સાંભળજો સાહેબ, આ ઓછો બોલાતો દુહો છે, કારણ કે આવા દાનવીરો આમાં હોવા જોઈએ જ્યાં અમને ગોતીને બોલવાનું મન થાય. હા, તો દાટ્યા એ દેહવટ થયા અને રાખ્યા એની થઈ રાખ, આ ખર્ચ્યા એની ખૂબ્યું એકના થયા લાખ. જગદીશભાઈ ખર્ચા ને એની ખૂબ 1ના લાખ એટલે અહીંયા રૂપિયાના સંદર્ભમાં હું કહું તો આ 1 લાખના ચેક જગદીશભાઈ તમારી સામે બેઠા છે, જે પોતે આવ્યા છે તમારા માટે, તમને પહોંચવા માટે. બાકી આજે કોઈને સમય, રિક્ષાવાળાને પૂછો ને કે સમય નથી ભાઈ કોઈની પાસે, સમય કોઈની માટે નથી. અને કોઈની પ્રશંસા સાંભળવામાં તો કાન જ બંધ થઈ જાય છે, સાંભળવું જ નથી અત્યારે. ત્યારે તમને પહોંચવા માટે, તમારા દાનને પહોંચવા માટે અમારું રાજકોટ સવારે વહેલું જાગીને વધાઉટ ગાંઠિયા આવ્યું છે. એ આ ઐતિહાસિક ઘટના છે અમારા માટે. તો ફરીને નેતા છે ને સમાજ જન્માવી શકે. યાદ રાખજો, કોઈ પણ સમાજ નક્કી કરે કે અમારે આને MLA બનાવવો છે, આને MP બનાવવો છે, આને મુખ્ય, આ પોસિબલ છે, પણ દાતા તો માના ઉદરમાંથી જન્મે. સમાજનું કામ નથી ભાઈ કે લોકો ભેગા થઈને એને પ્રેશરાઇઝ કરે કે તારે દાન કરવું જોઈએ, કોઈ દાન ન કરી શકે. એટલે દાનેશ્વરી કર્ણ જ્યારે એને કવચ કુંડળ આપ્યા હશે જયભાઈ, ત્યારે એને નક્કી થઈ જ ગયું છે કે હવે મરવાનું છે. આ કવચ કુંડળ કાઢવું એટલે પછી મૃત્યુ નિશ્ચિત છે. આ કોઈને ખબર હોય કે ન ખબર હોય, કર્ણને તો ખબર જ હતી ને. એટલે ઇતિહાસ જૂનો છે, એમાં હું ખાલી ફટાફટ યાદ કરાવી દઉં તમને. તો કર્ણને જ્યારે તીર લાગી જાય અને કર્ણ છેલ્લા શ્વાસે હોય ત્યારે કૃષ્ણ એની પાસે જાય છે ને ત્યારે કર્ણ એને પ્રશ્ન પૂછે છે કે કર્ણ એમ કહે છે કે કૃષ્ણ મારા સામર્થ્યનો કોઈ દિવસ પરિચય જ નહીં થાય સમાજને, મારા સામર્થ્યનો કદી પરિચય જ નહીં થાય. ત્યારે કૃષ્ણ એના માથે હાથ મૂકીને એમ કહે છે કે કર્ણ તું શું વાત કરે છે, એક તારા માટે, તારાથી બચાવવા માટે મારે અર્જુનના સારથી થવું પડે, કપટથી તારા કુંડળ મગાવી લેવા પડે, તારું પૈડું કાદવમાં ખૂંચાવી નાખવું પડે, અરે તારી પાસે હોય એટલા બધા જ શસ્ત્રો વપરાવી નાખવા પડે, અને તું નિશસ્ત્ર હો ત્યારે તારી ઉપર ઘા કરવામાં આવે. આથી વધુ તારું સામર્થ્ય બીજું કઈ હોય શકે? તારું સામર્થ્ય બીજું ક્યું હોઈ શકે? સ્વયં નારાયણ તારા માટે આ ઘટના ઘટે, નહીતર આ મારી નાખશે. નિશસ્ત્ર છે ત્યારે એને માર. તો કહેવાનો અર્થ કે જગદીશભાઈ માટે આવી 50 બુકો લખાય, આવા 50 અમારા જેવા વક્તાઓ 50 દિવસ સુધી બોલ્યા કરીએ, ચાલે, મજા આવે, બરાબર છે. પણ મારી દ્રષ્ટિએ તો એ દાન કર્યું છે ને એનો મહિમા અવર્ણનીય છે. એટલા માટે કે મેં જોયું છે કે એવી વાદી વિસ્તારની જ્યાં વીછી અને એરું પકડનારા ના બાળકોની, કઈ પેલી શાળા હતી, નાવા, સુરેન્દ્રનગર જિલ્લા,
ચોટીલાની બાજુમાં એક ઈ શાળાના ઉદ્ઘાટનમાં જ્યારે હું ગયો પ્રેક્ષક તરીકે, ત્યારે વાદીના બાળકોને ભણાવવાની માટેના 2 રૂમ બનાવેલા, અને એ લોકોની આંખોમાં મેં જે અજવાળું જોયેલું ને જગદીશભાઈ, તમારા દાન થકી એવા હજારો વિદ્યાર્થીઓના જીવનમાં જે અજવાળું થાય છે ને, એ તમારી હાથ પેઢીના સંતાનોના વિચારો નહીં બગડવા દે. તો તમે જે મેળવી રહ્યા છો દાન દ્વારા, દાનનો મહિમા અવર્ણનીય છે. ફરીવાર 50 બુકો નિશ્ચલભાઈ લખે તો પણ ઓછી પડે મારી દ્રષ્ટિએ. ત્યારે હું મારી જવાબદારીએ કહું કે જગદીશ ત્રિવેદી અમારા કલા જગતનો કર્ણ છે. આ સપ્રેમ બીજું તો શું આપી શકીએ આપણે? ત્યારે જીવન એક ઉત્સવ છે. હાસ્ય કલાકારો હસવા જેવા હોય છે, હસી કાઢવા જેવા નથી. આ માણસે સાબિત કર્યું. હસી કાઢવા જેવા નથી, આ સાબિત કર્યું. એટલે ફારસિયા કહેતા એક સમયે કે આ બધા ફારસિયા છે, આ લોકોએ બધું બગાડ્યું છે. અને હવે અમારા ટિકિટ શું આવે છે, પછી એ લોકો ટ્રાય કરતા હોય છે અમારા જ આયોજક પાસે કે અમારો કરો. તો અમે હાસ્યને વફાદાર રહ્યા છીએ. કોઈ પણ પરિસ્થિતિમાં અમને ગુજરાતને અમે હસતું રાખ્યું છે. એટલે અમે કંઈ બહુ મોટો ઉપકાર કરી નાખ્યો એવું નથી, પણ એ તો તમને કઠણાઈમાં કોરોનામાં ખબર પડી ગઈ છે કે કોઈ આપણને હસાવે એની વેલ્યુ શું છે. તો ગુજરાતના તમામ હાસ્યકારોને, હાસ્ય લેખકોને એક તાલીથી તો તમારે વધાવવા જોઈએ. બસ જગદીશભાઈમાંથી એટલું શીખજો કે એને સિરિયસલી લેજો, કોઈ પણ માણસને સિરિયસલી લેજો. બાકી જીવન, એમનું જીવન એક એને દાન દ્વારા ઉત્સવ બનાવ્યું છે. એટલે કોઈ ઘણા એવી બળતરા કરે છે ને આપણે ત્યાં મિલનભાઈ, કે જીવન તો એક, જિંદગી તો છે ને એક જ વાર મળે છે, જીવી લેવી જોઈએ. ત્યારે મારું એવું માનવું છે કે આ બળતરા હાવ ખોટી છે. જિંદગી તો રોજ મળે છે, મૃત્યુ એકવાર મળે છે. મૃત્યુ એકવાર મળવાનું છે. અને મોત માટે કોઈનો સાંભળેલો શેર કે મોત बहुत खूबसूरत होगी, यकीनन मौत बहुत खूबसूरत होगी, जो भी उसे मिलता है जीना छोड़ देता है. मौत यकीनन खूबसूरत होगी, जो भी उसे मिलता है जीना छोड़ देता है. એટલે જિંદગી એકવાર મળે છે. આ વાક્ય આપણે પણ ન બોલીએ. જિંદગી તો રોજ મળે છે દોસ્તો. મૃત્યુ એકવાર મળ્યું છે. ને સાલી આ જિંદગી એવી છે કે આપણને જીવડાવવાનું શીખવાડ્યા વગર મરવા નથી દેતી. મરવા નથી દેતી. એ આપણે બરાબર જીવતા શીખવાડે. તમે જો બધું તમને આવડી જશે ને, ત્યાં કે બાપુજી વયા ગયા. મારા તો બેઠા છે, જેણે મને લોક સંગીતના સંસ્કારો આપ્યા, એન્જિનિયરિંગમાંથી મને હાસ્ય કલાકાર થયો. હું માત્ર કલાકારના ક્ષેત્રમાં આવ્યો એ મારા બાપનું સપનું પૂરું કરવાનું હતું કે હાર્મોનિયમ વેચી ન નાખવું પડે. મારા પિતાશ્રીને એકવાર આપ તાળીઓના ગડગડાટથી વધાવો, અહીંયા ઉપસ્થિત છે. તો બાપ માટે શેર જ નથી સાહેબ. એટલે મેં દેવકી મારા પિતા રિટાયર્ડ થયા ત્યારે એના માટે લખેલો શેર, બધા જ ને લાગુ પડે અહીંયા બેઠેલા દરેક દીકરાને, કે બડે ही ठंड कमरों से हुकूमत मैं चलाता हूँ, बड़े ही ठंड कमरों से हुकूमत मैं चलाता हूँ, मेरे पीछे एक बूढ़े बाप ने पसीना बहाया है. તો મધર્સ ડે ના દિવસે ફાધર્સને પણ યાદ એટલે કરવા ઘટે. અહીંયાથી આપણે શરૂ થયા હતા, અહીંયા પૂરી કરું છું વાતને. તો જીવનને ઉત્સવ બનાવ્યું જગદીશભાઈએ પોતાના દાન થકી. તો આવી રીતે તપ થકી, ત્યાગ થકી, પ્રેમ થકી, મિત્રો થકી, સંબંધો થકી જીવનને ઉત્સવ બનાવવાનો રોજ મને તમને મોકો મળે છે. બસ આ તક આવે ને ચાલો, એને પાછળ તકો હોય છે, એને આગળથી પકડવી પડે તો જ તક તમારી પાસે જિંદગીની રીએ. આટલું યાદ રાખજો. લાઈફ ઇઝ બ્યુટીફુલ. પછી એક ફૂદડી આવે ખબર છે, કન્ડિશન એપ્લાઇડ. તો આટલી સરસ જિંદગી આપણને મળી છે. જગદીશભાઈએ ઝેરોક્સથી શરૂ કરી અને પદ્મશ્રી સુધીની યાત્રા કરી. એ વાતો, પ્રસંગો તમે જાણો છો એટલે રિપીટ નથી કરતો. છેલ્લા શેરથી મારા શબ્દોને વિરામ આપું કે આ અજબ કી દુનિયા હૈ, ગજબ કે ફસાને હૈ. अजब की दुनिया है, गजब के फसाने हैं, यहाँ तीर भी चलाने हैं और परिंदे भी बचाने हैं. તો જગદીશભાઈને આ બે કસબ બરાબર આવડ્યા છે કે અહીં પૈસા કમાવાના પણ છે અને ભલામણ સમય આવે એનું દાન પણ કરવાનું છે. એટલે જેટલી તાલીઓ આપણે પાડીએ એટલી ઓછી છે. જગદીશભાઈ, કલા જગતના કર્ણને ખૂબ ખૂબ વધાય. આભાર, ધન્યવાદ.